સુરતમાંથી માનવતાને મહેકાવતી એક ભાવુક અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે, જ્યાં જીવન બાદ પણ એક શિક્ષિકાની અંતિમ શીખે અનેક જિંદગીઓને નવજીવન આપ્યું છે। સુરતની કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન દિલીપભાઈ પટેલ ઉંમર વર્ષ 48 બ્રેન ડેડ થતા તેમના પરિવારે એક ઐતિહાસિક અને માનવતાભર્યો નિર્ણય લીધો છે। ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિબેનનો જમણો હાથ તથા બંને ચક્ષુઓનું દાન કરી 3 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન આપવામાં આવ્યું છે। વધુ એક હાથનું દાન સુરતની મહાવીર હોસ્પિટલથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું। હાથને સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો। ડોનેટ લાઈફ સંસ્થાએ અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન દ્વારા દેશ અને વિદેશના કુલ 1260 થી વધુ લોકોને નવજીવન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।